છો? મસ્ત કેરી છે, જોઈને મોઢામાં પાણી આવી જાય ની પાણી પીને જ ધરાઈ રહેવી. વાગ્યા છે 5 પણ આમ મોસમ એવું છે કે અંધારું થઈ ગયું છે એકદમ, જાણે એમ થાય રાતના 7-8 વાગ્યા. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. હું પણ એકદમ મજામાં જ છું. માતાજી બધાને હાચા નરવા રાખે એવી માતાજીને પ્રાર્થના. તમારા ગામમાં વરસાદ છે? અમારા ગામમાં તો બહુ વરસાદ છે, તો તમને હું દેખાડું. અમારા ગામમાં મેઘરાજાની જોરદાર ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. બઘડાટી બોલાવે છે, તમે જોઈ શકો છો. વાગ્યા છે 5 પણ આમ મોસમ એવું છે કે અંધારું થઈ ગયું છે એકદમ, જાણે એમ થાય રાતના 7-8 વાગ્યા હોય એવું લાગે છે. હજી વાગ્યા છે 5-5:30. જો મેઘરાજા તડીંગ તડીંગ આવી રહ્યા છે. કેરામાં જો પાણી ભરાઈ ગયું છે એવો વરસાદ છે. સારું, આ ખોખીને પાણીની જરૂર જ હતી ને ત્યાં વરસાદ આવી ગયો એટલે પાવાની કંઈ જરૂર નહીં પડે. ચારે બાજુ જો વાડીમાં પાણી ભરાઈ ગયા છે, જો આ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. બહુ સરસ મજાનો વરસાદ આવી ગયો. વરસાદની જરૂર જ હતી, આવી ગઈ. આપણે પણ કેરીઓ બહુ ખવાઈ ગઈ હતી એટલે અળાયું નીકળી ગયું. મેં પણ થોડોક વરસાદમાં નાહી લીધું એટલે અળાયું મટી જાય. તમે બધા જો થઈ હોય વરસાદમાં નાહી લેજો એટલે મટી જાય. તો તમારા ગામમાં કેવો વરસાદ છે કહેજો. ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 8:30 અને મેં રસોઈ બનાવી નાખી છે અને હું ફ્રી પણ થઈ ગઈ છું. પણ હજી કાનજી આવ્યા નથી, તેમની વાટ જોઉં છું. ભૂખ લાગી છે, પણ આવે એટલે આપણે પછી જમી લઈએ. તો ભગવાનના દર્શન કરી લઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને માતાજી હાજર નરવા રાખે. જય શ્રીજી મહારાજ. તો મેં રસોઈમાં શું બનાવ્યું છે કહું. મેં રસોઈમાં આજે સિંગ પાક બનાવ્યો છે. સિંગ પાકની રેસીપી મેં કંઈ ઉતારી નહીં. જો મેં આજે સિંગ પાક બનાવ્યો છે, મસ્ત ટોપરા ખમણ નાખીને. બહુ મીઠો બન્યો છે. હમણાં કાંજી આવે એટલે ટેસ્ટ કરાવી. પછી આમાં મેં બનાવ્યા છે પૌવા. જોઈ લો, સરસ મજાના લીલી લીલી કોથમીર નાખીને એકદમ ટેસ્ટી પૌવા બનાવી નાખ્યા છે મસ્તીના. અને કેરીને એવું પછી હમણાં આવે એટલે આપણે કાપશું. એટલે હવે વાટ જોઉં છું કે ક્યારે આવે એટલે પછી આપણે જમી લઈએ નિરાતે. અને હા, અમદાવાદની એક મોટી દુર્ઘટના બની છે. મગજમાંથી નીકળતું જ નથી એમ કહેવાય કે હોય તો. કેમ કે આપણા તો કોઈ સગાસ્નેહી એમાં છે જ નહીં, છતાંય આપણને આટલું દુઃખ થાય છે. તો જેના સ્નેહીજનો હશે તેને કેટલું દુઃખ થતું હશે એમ વિચારવા જેવી બાબત છે. એટલે પ્લેન દુર્ઘટના વિશે તો કાંઈ કહેવાય એવું જ નથી, કાંઈ શબ્દ જ નથી એમ. બધા બહુ દુઃખી છીએ. આવું મોટું આપણા બની ગયું એમ વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા છે. કોઈના દીકરા દીકરીઓ, કોઈના માતા પિતા વહી ગયા છે, તો કોઈના દીકરા દીકરીઓ અનાથ થઈ ગયા સાવ એમ. માતા પિતા બંને વહી ગયા સાવ નાના નાના. એક લંડનની મેં વાત સાંભળી કે તેના મમ્મી પપ્પા એક કામથી આવ્યા હતા અને પાછા જતા દીકરા દીકરીને ત્યાં મૂકીને આવ્યા હતા. સાવ નાના નાના છે. એક 4 વર્ષની એક દીકરી છે, એક એનાથી થોડીક મોટી છે. તો દીકરીઓને માવતર વગર રહેવું બહુ અઘરું છે. દીકરા તો કોઈ પણ રીતે જિંદગી જીવી લે, કોઈ પણ રીતે એ લોકો રહી શકે, કેમ કે એને બહાર રખડવાનું હોય વધારે, અને દીકરીને ઘરે ને ઘરે રહેવાનું હોય. તો તેને કદાચ કોણ કેવી રીતે રાખે. અત્યારે બધાય સમય સરખો નથી એટલે બધાય કોઈ સારી રીતે ન રાખે દીકરીઓને. એટલે દીકરી માટે માતા પિતા વગર જીવન જીવવું બહુ મુશ્કેલ છે. અને સામે પણ સાસરે જાય તો તેને કેવું ઘર મળે, આ બધું બહુ વિચારવા જેવું છે. એટલે આવું બધું આપણે વિચારીને બધું બહુ દુઃખી થઈએ છીએ કે જેના માતા પિતા જેને ગુમાવ્યા છે, જેના દીકરા દીકરીઓ ગુમાવ્યા છે. આપણા કોઈ સગા નથી પણ બહુ દુઃખ થાય છે. અને હા, બીજી વાત કે આજે ફાધર્સ ડે છે, તો બધાએ એ પણ એક દુઃખની વાત છે કે જેના પપ્પા ન હોય એના માટે આ દિવસે બહુ દુઃખ થાય. અને એમ મેં ઘણા બધા એના જોયા સ્ટેટસમાં કે જેના પપ્પા નથી એ લોકોએ મૂક્યું છે, તો તેનું જોઈને પણ બહુ દુઃખ થયું કે જેના પપ્પા ન હોય તેને આજે કેવું લાગે એમ. એટલે માતાજી પાસે આપણને એક મોટી ગિફ્ટ મળી છે કે જેને માતા પિતા છે. એ બધા પાસે ભગવાન પાસે કંઈ માંગવા જેવું નથી. માતા પિતા આપ્યા છે ને ભાઈ બહેન આપ્યા છે, એ આપણા માટે મોટામાં મોટી ગુડ ગિફ્ટ કહેવાય. બસ પરિવાર સૌ હળી મળીને રહો અને ખુશખુશાલ રહો, એ જ આપણી મોટી ગિફ્ટ કહેવાય અને એ જ આપણી ખુશી છે. બીજું ભગવાન ભાઈ કાંઈ માગવાની જરૂર નથી. બસ આપણો પરિવાર સહી સલામત છે, એનાથી મોટી આપણને ખુશી શું હોઈ શકે. બધા હળી મળીને ખુશખુશાલ રહો, બસ સારું. ત્યારે તો અત્યારે આ અપડેટ છે અને હમણાં આવે એટલે આપણે જમી લઈએ સરસ મજાનું. તો ત્યાં સુધી હું શું કરું ખબર છે? હું તમને ચાલો કંઈક બતાવું. ચાલો, હાર્મોનિયમ વગાડી લેવી થોડી વાર માટે. હજી તો હું શીખું છું, મને કંઈ બહુ ખાસ આવડતું નથી પણ શીખું છું. અને હા, હું તમને કહેવાની હતી કે મારું મિક્સર આવી ગયું છે. આપણે મિક્સર મંગાવ્યું હતું
તો સરસ મજાનું મિક્સર આપણું આવી ગયું છે. અત્યારે તો બધી ન્યૂ સિસ્ટમ આવી છે. પહેલાંના મિક્સર જે આવતા હતા ને એમાં આમ પહેલાં ઊભું આવે અને પછી લાંબુ આવે. તો અત્યારના મિક્સર જુઓ ન્યૂ ફેન્સી, ખાલી ઊભા જ ત્યાં કોથળીમાં છે એટલે તમને સરખું દેખાશે ને. પણ બહુ મસ્ત મિક્સર છે. એની સાથે 3 જાર આવ્યા છે, નાના મોટા 3 જાર. અને મેં આનું મુહૂર્ત પણ કરી નાખ્યું મિક્સરનું. કેરીનો રસ જ બનાવ્યો હતો સૌ પ્રથમ. તો બહુ સરસ મજાનું ક્રશ થાય છે બધું. 3 જાર આવ્યા છે, એ પણ સરસ આવ્યા છે. એકનું ઢાંકણું થોડુંક ઢીલું આવ્યું છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે રીંગ બદલાઈ નાખશું ને એટલે થઈ જશે રેડી. એમાં કંઈ બદલાવાની જરૂર નથી. તો ગાઈસ ચાલો થોડી વાર આપણે હાર્મોનિયમ વગાડીએ તો આવી જશે. જુઓ સાહેબે છે ને કાનાજી મારી માટે જુઓ મસ્તનું આ સરપ્રાઈઝ હતી મારા માટે. સ્ટીકર લઈને આવ્યા હતા રેણુકા પટેલનું. તો તેમને મારા હાર્મોનિયમ સાથે લગાવી દીધું છે અને મને બહુ ગમ્યું, બહુ સરસ લાગે છે. તો આ મને એમને સરપ્રાઈઝ આપી હતી. સરસ મજાનું છે. હાર્મોનિયમ ક્યાંક લઈ જાઉં તો મારું બદલાઈ ન જાય એવી વાત નથી, પણ મને ગમ્યું, બહુ સરસ લાગે છે. ચાલો તો આપણે થોડી વાર વગાડીએ. હું તમને વગાડીને સંભળાવીશ, પણ થોડુંક શીખી જાઉં ને પછી હું સરસ સરસ બધું વગાડીને તમને લોકોને સંભળાવીશું. તો સાહેબ આવે ત્યાં સુધી આપણે થોડી વાર હાર્મોનિયમ વગાડી લઈએ. સારું, તો હું હાર્મોનિયમ વગાડીને ઊભી થઈ ગઈ છું અને હવે ચાલો ચેક કરી લઈએ દૂધ આવ્યું છે કે નહીં. કાલે તો કેવું થયું હતું ખબર છે ગાઈસ? કાલે દૂધ ખેંચવું ભૂલી ગઈ હતી, કેમ કે કાલે જમવામાં દૂધ ની કઈ. તો ગાઈસ ચાલો હવે જમવા બેસવું છે. તો હું કેરીને એવું કાપી નાખું. અને આ વખતની કેરી બહુ મસ્તની આવી છે. ઓલી વખતની કેરી થોડીક બગડી હતી. આ વખતની કેરી બહારથી તે લીલી હોય ને, પણ અંદરથી તો બહુ મસ્તની પાકી કેરી નીકળે છે. તમે જોઈ શકો છો, મસ્ત કેરી છે. જોઈને મોઢામાં પાણી આવી જાય, ની પાણી પીને જ ધરાઈ રહેવી. સારું ચાલો તો હવે જમી લઈએ.